ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ મેનુ મેકર્સ મેઘા. સવારમાં બાળકોને ટિફિનમાં શું આપવું ને એ કન્ફ્યુઝન તમારે 100% થતું જ હશે. તો સવારમાં ફટાફટ ફક્ત ને ફક્ત 15 મિનિટમાં નાસ્તો રેડી થઈ જાય તેવો નાસ્તો હું તમારી સાથે શેર કરવાની છું. એટલે કે હું આખા વીકેન્ડ દરમિયાન મંડે ટુ સેટરડે સુધી બાળકોને જમવામાં શું બનાવવું એ હું તમારી સાથે શેર કરવાની છું. તો તમે પ્લીઝ મારી ચેનલને જોતા જ રહો. આ વીકેન્ડ દરમિયાન હું તમને ફક્ત ને ફક્ત બાળકોના ટિફિન બોક્સમાં શું બનાવવું ને એ શેર કરીશ અને સાથે સાથે એ પણ શેર કરીશ કે હું જે રેસિપીઝ આપું છું એના સિવાય બીજી કઈ રેસિપીઝ છે કે તમે ફટાફટ ઘરે બનાવી શકો. આવી રીતે આપણે એક જાળીદાર વાસણ લેવાનું, તેમાં આપણે પૌવા એડ કરવાના અને થોડું પાણી એડ કરીને પૌવા ધોવાના. ડાયરેક્ટ બધું જ પાણી એડ કરીને પૌવા ધોવા નહીં, નહીંતર બધા જ પૌવા ભેગા થઈને છૂંદો થઈ જશે. આપણે પૌવા છૂટા પડે એવા પૌવા બનાવવાના છે, તેથી આવી રીતે આપણે પાણી થોડું એડ કરીને પૌવાને બરાબર ધોઈ લઈશું. લીંબુનો રસ આપણે આમાં એડ કરીશું. હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચ ખાંડ એડ કરીશું. ખાંડ નાખવી ઓપ્શનલ છે. આપણે બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી તે હળદરનો કલર આપણા પૌવામાં પકડાય. તેથી આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું. લો ગેસની ફ્લેમ ઉપર એક પેન ઉપર આપણે 3 પડી તેલ એડ કરીશું. રાઈ એડ કરીશું. લીલા મરચાં, બટાકાને મેં બાફી લીધા હતા. એક ડુંગળી અને મીઠા લીમડાના પાન આપણે આમાં એડ કરીશું. બટાકા બાફેલા જ એડ કરવા, જેથી કૂક થવામાં વાર ના લાગે અને ખૂબ સારા પૌવા આપણા રેડી થઈ જાય. કાચી સિંગ એડ કરીશું. એક નાની સાઇઝનું ટમાટર કટ કરીને આપણે આમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે 1 થી 2 મિનિટ સુધી સતત હલાવવાનું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું આપણે વેજીટેબલના ભાગનું જ એડ કરવાનું છે. જે પૌવા આપણે મિક્સ કરીને રાખ્યા હતા તે પૌવા આપણે આમાં એડ કરીશું. નોર્મલી તમે ઘરે પૌવા બનાવતા જ હશો, પરંતુ આ રીતે જો તમે પૌવા બનાવીને બાળકોની ટિફિનમાં આપશો તો તેમને ખૂબ જ ટેસ્ટી લાગશે. આની સાથે સાથે તમે દાડમના દાણા, તીખી મમરી પણ એડ કરી શકો છો. હાલ હું ઝીણી સેવ એમાં એડ કરીશ. આને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. આ સમયે તમે લીલા ધાણાને પણ એડ કરી શકો છો. મારી પાસે અવેલેબલ નથી, તેથી હું એડ કરતી નથી. આપણા પૌવા રેડી છે, તો આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. પૌવાને હું સર્વિંગ ડીશમાં એડ કરીશ. બાળકોને ટિફિન બોક્સમાં પૌવા ખૂબ જ ટેસ્ટી લાગશે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આમાં હું ઉપરથી થોડી ઝીણી સેવ એડ કરીશ, તો આપણા પૌવા એકદમ રેડી છે. તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.